હા ભાઈ, કાલે સવારે વહેલા નીકળશું ને? હા હા, નહીં નહીં, બસ મારે પેક કરવાનું બાકી છે, એ તો હમણાં થઈ જાય. એ હા, મળીએ કાલ. શ્રુતિ, ઓલા કપડા ઇસ્ત્રી કરી નાખ્યા ને મારા? હા એ તો કરી નાખા. એક વાત કહું તમને, હા. મને લેતા જાવ ને સાથે. તારે ત્યાં શું કામ છે? ભાઈબંધો જાય એમાં વળી. એટલે લેતા જાવ ને ફરાઈ જાય અમારે. પછી ક્યારેક વાત. તમને એક વાત કહું, હમ. જયારે મેરેજ કરીને એવા આવી નવી નવી, ત્યારે તમે જે અઠવાડિયું 15 દિવસ જે ફેરવી ને, પછી તમને ક્યાંય નથી લઈ જતા. બસ તમારા દોસ્તાર હારો ને બાર જ બધા જ ફરવું. અમને કોણ લઈ જાય? અમારે ક્યાં જવાનું? છોકરીઓની જિંદગી કેવી છે તમને ખબર છે? જયારે મા બાપના ઘરે હોય ને ત્યારે એમ કે તારા લગ્ન થઈને જા ને ત્યારે તારો વર્ત અને બધે ફેરવશે. અહીંયા કઈ હરવા ફરવાની જરૂર નથી. લગ્ન કરીને અહીંયા આવીએ પછી અહીંયા છોકરા હોય, ઘરનું કામ હોય, બધું એટલામાં આટલું ગૂંચવાઈને રહીએ ને કે અમારી જિંદગી, અમારી ઉંમર ક્યારે વહી જાય એમને ખબર જ નથી રહેતી. અમારું કઈ વિચારવાનું જ નહીં. એ બધું જવા દો. હાલો, તમારા કપડા ઓલા બ્લુ બેગમાં નાખી દઉં ને? હાલો, કરી નાખો પેકિંગ. હલો, એ ભાઈ, તમે લોકો જઈ આવો ને. ના ના, મારે છે ને મારી ઘરવાળી ને મારા છોકરાને બહાર જવું છે એટલા માટે. અરે કાંઈ વાંધો નહીં ભાઈ, જે વ્યક્તિ મારી માટે પોતાનું ઘર મૂકીને આવી છે ને, એની માટે મારે બાયડી ઘેલો બનવો પડે ને, તો એ કાંઈ વાંધો નહીં. તમે લોકો જઈ આવો ભાઈ, આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમ વાત હો ને. એ હા. શ્રુતિ, વાહ, તારા કપડા પેક કરજે. ના ના, તમે જઈ આવો ને હવે. અરે કર ને, જાય કઈક કરો.